લ્યો બોલો, ચોકીદાર જ ચોર છે, પણ આ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે નથી. અમુક પોલીસ કર્મચારીઓ જે સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોય તેમના માટે આ શબ્દ છે. આજે રાજકોટમાં એક પોલીસ કર્મીના નિવાસ સ્થાને ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે દરોડા પાડ્યા અને જુગારધામ ઝડપ્યું. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો રાજકોટ પોલીસ બેડામાં એક ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પોલીસનું માથું શરમથી ઝૂકે આ પ્રકારની ઘટના પણ છે, કેમ કે જે પોલીસને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી છે તે જ પોલીસ કોઈ ગેરકાયદેસર કામ કરતી ઝડપાય તો. રાજકોટમાં જે ગોંડલ ડીવાયએસપી કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ વાઘેલાના ત્યાં આજે રાજકોટના ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને જુગારધામ ઝડપવામાં આવ્યું. જી હા, વાત કરીએ તો નિર્લિપ્ત રાયની ટીમને બાતમી મળી હતી ખાનગી રાહે કે રાજકોટમાં ડીવાયએસપી કચેરીએ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર ભગીરથસિંહ વાઘેલાના ઘરે જુગારધામ ચાલી રહ્યો છે. બસ આ બાતમીના આધારે જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમ છે તે હેડ કોન્સ્ટેબલના ઘરે ત્રાટકે છે. આ દરમિયાન કેટલાક જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જેમાં જે ભગીરથસિંહ વાઘેલા છે તેમના પત્ની સહિત 14 જેટલા લોકો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ જુગારધામ ઝડપાયા બાદ ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ એક્શન મોડમાં આવ્યા છે અને તાત્કાલિક અસરથી ભગીરથસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે રાજકોટ પોલીસ બેડા અને ગોંડલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. અવારનવાર પ્રકારે ક્યારેક પોલીસ કર્મચારીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે મર્યાદાઓ ભૂલી જતા હોય છે, ખાકીનો દુરુપયોગ કરતા હોય છે અને ત્યારબાદ તેમની સામે તવાઈ બોલાવવામાં આવતી હોય છે, તેમને પણ તેમની સત્તાનો ભાન કરવામાં આવતું હોય છે. અને આવી જ રીતે ડીઆઈજી નિર્લિપ્ત રાયની સ્કોડ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, ભગીરથસિંહ વાઘેલાના ત્યાં દરોડા પાડીને જે જુગારધામ ઝડપવામાં આવ્યું છે તેને લઈને પોલીસ બેડામાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. જોવાનું રહ્યું કે આ મામલાને લઈને હવે જે ડીઆઈજી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જમાં અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલાંક કરી છે. અસામાજિક તત્વો અને લુખ્ખા તત્વોને શાન ઠેકાણે લાવવા માટે જે કડક હાથે કાર્યવાહી થઈ રહી છે ત્યારે આગામી સમયમાં હજી કઈ રીતની પરિણામલક્ષી કામગીરી થાય છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.